વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દીતીના મામલે થયેલા ઘાતકી હુમલામાં 17 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. 10 થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાના આક્ષેપોની વચ્ચે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દીતીને લઈને થયેલા વિવાદ દરમિયાન 17 વર્ષીય આશાસ્પદ યુવાન ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા હુમલાખોરોના નામ જણાવ્યા, જેમાં ધર્મેશ, વિનોદ, અજય સહિત અન્ય શખ્સોના નામ આપી હુમલાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ કિશનવાડી વિસ્તારમાં બનાવ બન્યો છે. મારો ભાઈ છે, કાકાનો છોકરો, ભાઈનો છોકરો છે, ભત્રીજો છે મારો. એ ભત્રીજાને કિશનવાડીમાં પેલા 4-5 છોકરાઓ ભેગા થઈને, અમારા વણજારા સમાજના છોકરાઓ છે, એને પકડીને ઝઘડો થયો તો બાપા જોડે. તો એ છોકરો વચ્ચે ગયો. છોકરો ભોળો છે અને એ છોકરો વચ્ચે પડ્યો છે અને છોકરાને 2-3 ચક્કુ મારીને માર્યા છે. 4 જણા ભેગા થઈને એકલા છોકરાને બાજુમાં લઈ જાય. તો અમારે એક જ નિર્ણય છે, મારા મનથી મેં એમ કહું છું, બીજે અમારા પોલીસ ન્યાય મળે તો સરસ, અમારે ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં જોતું. ન્યાય નહીં મળે અમે જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંથી લઈ જવાનું નથી. મારનારા દેખો, એમનું નામ છે, મારો ભાઈ જાણે છે, મેં તે દૂર હમણાં જ આવ્યો તો. નામ બોલ્યો વિક્રમભાઈ વણજારા, ગોરધનભાઈ વણજારા. હું અહીંયા આગળ 20 વર્ષથી રહું છું વડોદરામાં. ત્યારથી આ લોકો, જ્યારે હું આવ્યો તો ત્યારથી આ લોકો એવું કર્યું કે અત્યારે સાંજના સમયમાં લગભગ 8 થી 9 વાગ્યાના અંદર મારા છોકરાને 5 થી 6 જણ મળીને ચાકુના ઘાવ કર્યા. એના પછી મેં આવ્યો ત્યાં આગળ મારા છોકરાને જોયો તો મારા છોકરાને જોયો તો હું દવાખાના હોસ્પિટલમાં તાત્કાલિકમાં સારવાર કર્યું, પણ તો બી મારો છોકરો બચ્યો નહીં. એમને ન્યાય મળવું જોઈએ. એના પછી અને 5 જણ હતા. વિનોદભાઈ ભૂકિયા, પ્લસમાં પેલો શું કે છે આપણા નામમાં, પેલો એક નામ છે વિનોદભાઈ ભૂકિયા, વિક્રમભાઈ વણજારા, પછી મેઘરાજભાઈ વણજારા, પંકજભાઈ વણજારા, વિક્રમભાઈ વણજારા. એના પછી પેલો ધર્માભાઈ વણજારા. આ 5 જણ. ઝઘડો એમના લીધે થયો કે મેં એમના પાસે પૈસા માંગતો હતો 80,000 રૂપિયા. 2 મહિનાથી મને ગોળ ગોળ ફેરવતા હતા. તો મેં કીધું તમે પૈસા આપો. તો પૈસા એ ન આપ્યા પછી મેં એ લોકોને આજે બોલાવ્યો. તો એ લોકોને બોલાવ્યા પછી એ લોકો બોલાચાલી થઈ. એના પછી ઝઘડો થઈ ગયો થોડો વધારે. તો મેં અને મારા છોકરાઓને અને બધાને બોલાવ્યા કે અહીંયા થોડે બોલચાલ થઈ છે, તો તમે આવો. તો આ રીતના અમે ધીરે કરીને સમાધાન કરી દઈએ. તો એ લોકો સીધો ચાકુ અને ધારિયા લઈને મારવા માટે આવી ગયા અને સાઈડમાં લઈ ગયા. અને મારા છોકરાને કિશનવાડી ઉડાના મકાનના સામે તળાવ. એ લોકોનો પહેલા બી કેસ દર્જ છે. જે બે 5-5 કેસ હશે. મારું નામ વિક્રમભાઈ ગોરધનભાઈ વણજારા છે. મારો છોકરો છે. પોલીસની ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી લાશ નહીં ઉઠાવવાના. અને ત્યાર સુધી અમને પોલીસ ગિરફ્તાર ના કરે ત્યાં સુધી અમને પોસ્ટમોર્ટમ ન કરવા દે. મારું છોકરાનું નામ છે સુમિતભાઈ અને વિક્રમભાઈ વણજારા. ભણે છે, સ્ટુડન્ટ છે. એમની ઉંમર છે 17 વર્ષ. તો એ છોકરાને આજની તારીખમાં એવી રીતે ભોળો છોકરો એમને માર્યા પછી